આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વસઈ ગામે સલીમભાઈ હમીરભાઈ નાગોરીનાઓ મજૂરો સાથે ખેતરમાંથી ટેમ્પોમાં ઘાસચારો ભરાઈ રહ્યા હતા। તે સમયે આરોપી ઇકબાલ રમજાન સિંધી અને અન્ય 3 ઇસમો વેગેનાર કારમાં આવી સલીમને કારથી ટક્કર મારી 10 થી 15 ફૂટ ઘસડી લઈ જઈ માથાના અને પગના ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાનો પ્રયાસનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એસજી વાઘેલાના કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એચબી ચૌહાણની દલીલો અને પુરાવા ધ્યાનમાં રાખી મુખ્ય આરોપી ઇકબાલ રમજાન સિંધીનાઓને 5 વર્ષની સજા અને 25,000નો દંડ ભરવાનો હુકમ સમાજમાં દાખલો બેસે તેવી ચુકાદો આપ્યો હતો। પાંચ 2022 રોજ ડભોઈ તાલુકાના વસઈ ગામની સીમમાં નિલેશભાઈ પટેલના ખેતરમાં ફરિયાદી સલીમભાઈ હમીરભાઈ નાગોરી તેઓના પિતા તેમજ અન્ય વ્યક્તિઓ સાથે ખેતરમાં બેઠેલા હતા અને આઈસર ટ્રકમાં મજૂરો દ્વારા ઘાસ ભરાવતા હતા। તે સમયે આરોપી ઇકબાલભાઈ રમજાનભાઈ સિંધીનાઓ વેગેનાર કાર ચલાવીને આવી ફરિયાદી સલીમભાઈને મારી નાખવાના ઈરાદે તેઓને ટક્કર મારી પાડી દઈ અને 15 થી 20 ફૂટ ઘસડી અને તેઓના માથા, પગે, થાપામાં તેમજ પેટના ભાગે ઈજાઓ કરેલ, જે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ઇકબાલ રમજાન સિંધીનાઓને 5 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે। તેમજ તેઓ સાથે વેગેનાર કારમાં રહેલ આરોપીઓ